માં હું માઇક ટાયસનને હરાવીશ. બોક્સર બસ્ટર ડગલસ જેની માં મૃત્યુશયા પર હતી, દીકરાએ એને એક વચન આપ્યું કે માં હું માઇક ટાયસનને હરાવીશ, અને તેની માએ આખી દુનિયાને કહી દીધું કે મારો દીકરો માઇક ટાયસનને હરાવશે. પણ દુનિયા એના ઉપર હસી રહી હતી, કેમ કે એ સમયે માઇક ટાયસનને હરાવવો એ અશક્ય હતું, ઇમ્પોસિબલ હતું. બસ્ટર ડગલસની એક જ ઈચ્છા હતી કે મારી માં સંભવ આ ફાઇટ જોઈ શકે, પણ ફાઇટના 2 દિવસ પહેલાં જ તેની માએ આ દુનિયાને અલવિદા કહી દીધી. હવે બસ્ટર ડગલસ પાસે 2 રસ્તા હતા. એક, એની માને આપેલું વચન તોડી દે, અથવા તો એ વચન પૂરું કરે. આખરે ફાઇટનો દિવસ આવ્યો. ફાઇટ શરૂ થઈ. 8મા રાઉન્ડમાં માઇક ટાયસનનો એક જ ઘૂસો પડ્યો અને બસ્ટર ડગલસ નીચે પડી ગયો. ટાયસન સામે આજ સુધી જે કોઈ નીચે પડ્યું તે ફરી ક્યારેય ઊભું થયું નથી. બસ્ટર ડગલસ ઓલમોસ્ટ ફિનિશ. રેફરીએ કાઉન્ટ શરૂ કર્યું. 4, 3, 2, 1. દુનિયાએ કહ્યું કે બેલે તેને બચાવી લીધો, પણ આગળના રાઉન્ડમાં તો માઇક ટાયસન તેને ખાઈ જ જશે. નવો રાઉન્ડ શરૂ થયો. માઇક ટાયસન એને ખાવા માટે જ આવતો હોય એમ આવ્યો, પણ આ વખતે બસ્ટર ડગલસ જીતવા આવ્યો હતો. એણે માઇક ટાયસનને એક ઘૂસો માર્યો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, અને માઇક ટાયસન નીચે પડી ગયો. આજે બસ્ટર ડગલસે અશક્યને શક્ય બનાવી દીધું હતું. પછી તેને પૂછાયું, તું કઈ રીતે જીતી શક્યો? તેનો એક જ જવાબ હતો કે મારી માએ દુનિયાને વચન આપ્યું હતું કે હું જીતીશ, અને હું મારી માને સાચી સાબિત કરવા માટે આવ્યો હતો. આજે તમે પણ વિચારજો, તમારો વાય એ ક્લિયર હોવો જોઈએ. તમે શા માટે કરી રહ્યા છો એ ખબર હોવી જોઈએ. જ્યારે તમને તમારો વાય ક્લિયર હશે, વાય મજબૂત હશે, તો તમે પણ અશક્યને શક્ય કરી બતાવશો.